સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલા સામે લાખોની લાંચ માંગવાના ગંભીર આરોપ મામલે ફરિયાદી પાસેથી લાંચની રકમ સીધી પરંતુ કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે પરવાના ઇસ્લામ જમીલ ખાન પઠાણે આપવાનું કહેવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું। જે મામલે ફરિયાદી એસીબીનો સંપર્ક કરતા 20 ફેબ્રુઆરી 2026ના રોજ છટકું ગોઠવાયું હતું, જેમાં કથિત પત્રકાર પરવાના પોતાની ઓફિસમાં લાંચની રકમ લાવવા જણાવ્યું હતું, પરંતુ કાર્યવાહી દરમિયાન તેને એસીબીની હાજરીમાં શંકા જતા તે લાખોની લાંચની રકમ લઈને ફરાર થઈ ગયો હતો। બીજી તરફ કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। ત્યારબાદ એસીબીએ કાર્યવાહી કરી કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલાની ધરપકડ કરી હતી, જ્યારે કથિત પત્રકાર લાંબા સમયથી ફરાર હતો। હવે આખરે મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે ઇસ્માઇલી પરવાના જમીલ ખાન પઠાણ સુરત એસીબી સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગત ફેબ્રુઆરી મહિનામાં લિંબાયત ઝોનમાં એક ફરિયાદીની ફરિયાદ અન્વયે સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેમાં ડિમોલિશનની નોટિસ આપી અને ડિમોલિશન નહીં કરવાના અવેજ પેટે રૂપિયા 4 લાખની માગણી એ લિંબાયત ઝોનના કાર્યપાલક ગિજ્ઞેશ ગણેશવાલા તેમજ એક વચેટિયો ઇસ્લામ ઉર્ફ પરવાના આ બંને વિરુદ્ધમાં રૂપિયા 4 લાખની લાંચનો ગુનો રજીસ્ટર થયેલો, જે કામે ગણેશવાલાની જે તે સમયે ધરપકડ થયેલી, જ્યારે ઇસ્લામ ઉર્ફ પરવાના જે ગુજરાત દૈનિક નામનું એક વર્તમાનપત્ર ચલાવે છે અને પત્રકાર તરીકેનો વ્યવસાય કરે છે, જે એ સમયથી જ ફરાર હતો, એણે ગત રોજ એસીબી સમક્ષ ધરપકડ હોરી છે અને એની અટકાયત કરી અને હાલ આગળની કાર્યવાહી અમે કરી રહેલા છીએ। સર, આરોપી કોઈ ગુનામાં આગળ પકડાયેલો છે? એ દરેક મુદ્દાઓની તપાસ છે, અમને મળેલા સાહેદો, અગાઉની એની ક્રિમિનલ હિસ્ટ્રી, આ દરેક મુદ્દાઓ અમે ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છીએ। આજ નામદાર કોર્ટ સમક્ષ એના મેક્સિમમ રિમાન્ડ મેળવી એ આ જે 5 માસ સુધી ભાગતો ફર્યો એ સમય દરમિયાન એને કોણે કોણે સહકાર આપેલો છે, એ કયા કયા શહેરોમાં અથવા તો ભારતના અન્ય કયા કયા રાજ્યોમાં ભાગેલો છે, તેમજ આ જે 4 લાખ રૂપિયાની રિકવરી છે એ માટે પણ અમે નામદાર કોર્ટ સમક્ષ આ રજૂઆત કરી અને રિમાન્ડ મેળવીશું અને જે બી પરિણામો ભવિષ્ય આગળના મળશે તમને જણાવીશું। સાહેબ, ટ્રેપ દરમિયાન આ પરવાના કઈ રીતે ભાગી છૂટ્યો હતો? પરવાના એની ઓફિસેથી રૂપિયા 4 લાખ સ્વીકારી અને ત્યાંથી જે ફરાર થયેલો એવી ઘટના ઘટેલી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।